સુરતમાં બોગસ રસીદના કૌભાંડનો ખેલ ખુલવા પામ્યો। આરટીઓની બોગસ રસીદ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં 3 યુવકો બોગસ રસીદથી વાહનો છોડાવી જતા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો। ટ્રાફિક પોલીસની સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ, જેમાં બોગસ રસીદ આપીને વાહનો છોડાવવામાં આવી રહ્યા હતા। આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા। જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા, પણ માલિક આવેલા નહીં। અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે। અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું।